નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૂચકાંકમાં આપણે 3 માર્ક્સના દાખલા શીખી રહ્યા છીએ. આજે એમાં થોડું આગળ વધવાનું છે અને બીજા રીતો આની અંદર શીખીએ છીએ. આજે જે આ રીત શીખવાડવા જઈ રહ્યું છું એ વન ઓફ ધ મોસ્ટ આઈએમપી રીત છે. ચોપડીની અંદર ટોટલ આવા 3 કે 4 દાખલા આપેલા છે. એમાંથી એક દાખલો ફિક્સ પરીક્ષાની અંદર આવે છે. એટલે આજે જે દાખલા શીખવા જઈ રહ્યા છીએ એ ખાસ મહત્વના છે. બરાબર છે? તો સમજીએ એ દાખલા. હવે રકમ આપેલી છે આપણને 5 વસ્તુઓમાંથી 3 વસ્તુઓ A, B અને C. 3 વસ્તુઓ આપણી A, B અને C વર્ષ 2010ના સાપેક્ષમાં, એટલે કે વર્ષ 2010 એ આધાર વર્ષ છે ની સરખામણીમાં, એટલે સાપેક્ષમાં અનુક્રમે, એટલે કે ચાલુ વર્ષમાં 2010 એ આપણું આધાર વર્ષ અહીંયા ગણવાનું અને ની સાપેક્ષમાં, એટલે કે ચાલુ વર્ષમાં 90%, 120% અને 70%નો વધારો થયો. 3 વસ્તુઓની વાત કરીએ અને A, B અને C, અને એના ભાવમાં ચાલુ વર્ષની સરખામણીમાં, આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 90%, 120% અને 70%નો જેટલો વધારો થાય છે. જ્યારે 2 વસ્તુઓ D અને E, એના ભાવમાં અનુક્રમે 2% અને 5% જેટલો ઘટાડો થાય છે. બરાબર? તો 5 વસ્તુઓ આપણે ઉલ્લેખ અહીંયા રકમમાં કરેલો છે. A, B, C, D, E 5 વસ્તુઓ આપેલી છે અને એના ભાવમાં 3 વસ્તુઓમાં વધારો થાય છે, જ્યારે 2 વસ્તુઓના ભાવમાં ચાલુ વર્ષમાં ઘટાડો થાય છે. હવે વસ્તુ A વસ્તુ B કરતો 4 ગણી મહત્વની છે. એટલે W આપેલો છે આપણો. અને વસ્તુ C વસ્તુ A કરતો 6 ગણી મહત્વની છે. વસ્તુ D અને E નું મહત્વ B ના મહત્વથી અઢી ગણું છે. તો ભાવનો સામાન્ય સૂચકાંક શોધો. બરાબર છે? આપણી રકમ છે, આપણું ઉદાહરણ છે 21મું, જે વન ઓફ ધ મોસ્ટ આઈએમપી છે. હવે 5 વસ્તુઓની વાત કરી તો હું પહેલા 5 વસ્તુઓ તો અહીંયા ખાનું બનાવી દઈશ વસ્તુઓનું, જેની અંદર આપણે 5 વસ્તુ એને જે આપેલી છે અહીંયા લખીએ છીએ A, B, C, D અને E. ચલો પહેલું ખાનું બનાવવાનું રહેશે તમારે વસ્તુનું. તો 5 વસ્તુઓ જે A, B, C, D આપણે લખી કાઢી. હવે તમને સૂચકાંકની વ્યાખ્યા છે કે કોઈ પણ ચલ રાશિની કિંમતમાં આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર. સાપેક્ષ ટકાવારી ફેરફાર એને સૂચકાંક કહેવામાં આવે. તો અહીંયા સાપેક્ષ ટકાવારી આપેલી છે, મતલબ આપણે જે 90%, 120% જે ફેરફાર કરીશું એટલે આપણને I મળશે. તો દાખલાની સમજ આપતા પહેલા થોડું આગળ વધારે સમજાવી દઉં કે ભાઈ સૂચકાંક જે રહ્યો, કોઈ પણ આધાર વર્ષનો સૂચકાંક 100 ગણાય. કોઈ વ્યક્તિ તમને એમ કે ભાઈ વસ્તુના ભાવમાં 2 ગણો વધારો થયો, તો આધાર વર્ષનો ભાવ 100 ગણીને 200 થયો કહેવાય. કોઈ વસ્તુના ભાવમાં 20%નો વધારો થયો તો તમારે 120 લખવાનો રહેશે. કોઈ વસ્તુના ભાવમાં 5%નો ઘટાડો થયો તો તમારું સૂચકાંક થશે 95. એટલે કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા આપણે કેટલો ગણવાનો રહેશે? 100. આ ખાસ બાબત યાદ રાખજો. આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 ગણવાનો રહેશે અને જે ટકાવારી આપી એ પ્રમાણે પ્લસ માઇનસ કરવાનું રહેશે. તો અહીંયા આધાર વર્ષનો સૂચકાંક આપણો 100 છે. હવે 90% વધારો થાય છે ભાવમાં, તો આપણો સૂચકાંક થશે 190. 100 ના 90%, એટલે 90%નો વધારો થયો તો 190. 120% વધારો થાય છે તો 220. અહીંયા 70% વધારો થાય છે તો 170. એટલે 100 માં પ્લસ કર્યા. વધારો થાય તો 100 માં પ્લસ કરવાના, ઘટાડો થાય તો 100 માંથી બાદ કરવાના રહેશે. જ્યારે અહીંયા જે વસ્તુ D અને E જે ખરી એના ભાવમાં 5%નો અને 2%નો ઘટાડો થાય છે. 2%નો ઘટાડો થાય તો 100 માંથી તમારે 2 બાદ કરવાના રહેશે. તો તમારો સૂચકાંક મળશે 98. ઘટાડો થયો તો મેં 100 માંથી બાદ કર્યું, વધારો કે તો 100 માં ઉમેરું છું. તો 2%નો ઘટાડો થયો તો 98. 5%નો ઘટાડો થશે તો સૂચકાંક તમને મળશે 95. તો ઇન શોર્ટ, જ્યારે પણ ટકાવારી આપી હોય અને વધારો કે તો તમારે 100 માં એ ટકા ઉમેરી દેવાના, તમને I મળશે. જ્યારે ઘટાડો કે તો એ ટકાવારી તમારે 100 માંથી બાદ કરવાની, તો તમને I મળી રહેશે. તો અહીંયા જે વધારો ઘટાડો થયો અહીંયા આપણે તો પહેલું ખાનું આપણું વસ્તુનું બનાવ્યું, સેકન્ડ ખાનું આપણું છે I. તો હવે લખી કાઢીએ કે ભાઈ કોઈ પણ વસ્તુ જે આપી હતી એમાં A, B અને C હતી, તો 90%નો વધારો, તો અહીંયા હું I લખીશ 190. બરાબર? મેં અહીંયા તમને સમજાવ્યું છે ભાઈ આધાર વર્ષનો સૂચકાંક 100 કહેવાય, 90%નો વધારો થયો એટલે સૂચકાંક બન્યો 190. 120%નો વધારો થાય છે તો અહીંયા સૂચકાંક વસ્તુ B નો થશે 220. 70%નો વધારો થાય છે તો સૂચકાંક થશે 170. જ્યારે વસ્તુ D અને E જે રહી એમાં એને ઉલ્લેખ કરેલો છે કે ભાઈ 2% અને 5% એનો ઘટાડો થાય છે. તો 2%નો ઘટાડો થાય છે તો તમારે લખવાનું રહેશે 98. અને 5%નો ઘટાડો થાય છે તો તમારો સૂચકાંક થશે 95.
બરાબર. તો આ ભાવ આપણને સૂચકાંક મળી ગયો. ઓકે, આઈનું ખાનું પૂરું. હવે સૌથી મહત્વનું છે ડબલ્યુ. હવે એને રકમમાં વસ્તુ એ વસ્તુ બી કરતો 4 ગણી મહત્વની છે એવું આપણને આપેલું છે. વસ્તુ એ વસ્તુ બી કરતો 4 ગણી. તો પહેલા તમારે ધારવું પડશે કે વસ્તુ એ જે ખરી એ બી કરતો 4 ગણી છે, માટે પહેલું ધારવું પડશે બી. બરાબર છે. સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ભાઈ મારી ઉંમર જે ખરી તમારા કરતા 2 ગણી છે, તો પહેલા તમારી ઉંમર હું ધારીશ કે ભાઈ 15 વર્ષ, તો મારી ઉંમર હું 2 ગણી એટલે 15 ના આધારે મારી ઉંમર હું 30 ગણીશ. તો એ જ રીતે અહીંયા વસ્તુ એ જે ખરી એ વસ્તુ બી કરતો, તો જે શબ્દની જોડે કરતા શબ્દ આપેલું છે એને આપણે ધારવાનું રહેશે. તો વસ્તુ બીનો પેલા ભાર ધારી કાઢીએ. તો વસ્તુ બી જે તમે ગમે તે ધારી શકો, 1, 10, 20, 25 તમારે મન ફાવે ડબલ્યુ ધારી શકો છો. જવાબ સરખો આવશે. અહીંયા હું 1 ધારું છું કે વસ્તુ બીનું મહત્વ, અહીંયા હું લખીશ 1. ધારો કે વસ્તુ બીનું મહત્વ કેટલું છે? 1. તો વસ્તુ એનું મહત્વ એનાથી 4 ગણું, તો અહીંયા 4 ગણું એટલે કેટલું થશે? 4. બરાબર, ખ્યાલ આવી ગયો? જે વસ્તુની જોડે કરતા શબ્દ મૂકેલો છે, જેના આધારે વસ્તુ એની કિંમત ગણવાની છે, તો વસ્તુ બી કરતો માટે પહેલા મારે વસ્તુ બીનું મહત્વ ધારવું પડશે અને પછી વસ્તુ એનું મહત્વ બી કરતો 4 ગણું છે, માટે એને મેં 4 ધાર્યા. બરાબર છે. હવે વસ્તુ સી જે ખરી અને વસ્તુ એ કરતો 6 ગણી છે. વસ્તુ સી વસ્તુ એ કરતો 6 ગણી મહત્વની છે. તો વસ્તુ એનું મહત્વ તમારી પાસે છે 4 ગણું. હવે સી જે ખરી એનાથી 6 ગણી, 6 ગણી એટલે ગુણ્યા 6 કરી દઈશું, તો 4 ગુણ્યા 6 એટલે કે 24 મળશે આપણને. એનું મહત્વ મળશે 24. 6 ગણી કીધી એટલે મેં ગુણ્યા 6 કર્યા તો 24 મળે મને. એ કરતો 6 ગણી તો 24. હવે વસ્તુ ડી અને એનું મહત્વ બીના મહત્વથી 2.5 ગણું છે. બીના મહત્વથી, તો તમારી પાસે બીનું મહત્વ કેટલું છે? 1. એનાથી 2.5 ગણું. 2.5 ગણું એટલે 2.5. બરાબર, મહત્વ ખ્યાલ આવી ગયો છે કઈ રીતે દાખલો ગણાય છે. તો વસ્તુ પહેલું ખાનું બનાવ્યું આપણે ABCDE. આઈનું ખાનું બનાવ્યું જે તમને ખ્યાલ આવી ગયો. 90% વધારો થયો તો 190 સૂચકાંક મળશે. 120% વધારો થયો તો 220 અને 170% એટલે 170 આવ્યો. જ્યારે વસ્તુ ડીમાં 2%નો ઘટાડો થાય છે, તો 2%નો ઘટાડો કર્યો તો 98 મળ્યો. 5%નો ઘટાડો તો 95. તો આઈનું ખાનું આપણું કમ્પ્લીટ થઈ ગયું. ડબલ્યુ ની અંદર આપણે ધારવાનું કામ કરવાનું છે. તો વસ્તુ એ જે ખરી એ વસ્તુ બી કરતો 4 ગણી છે, માટે મેં બી નું ધાર્યું મહત્વ 1. જો કે મેં પહેલા પણ તમને ઉલ્લેખ કર્યો કે તમે અહીંયા ગમે તે ધારી શકો છો. 1 ની જગ્યાએ તમે 10 કે 100 જે ધારવું એ ધારી શકો છો. અહીંયા 2, 4, 5, 6 ગમે તે સંખ્યા ધારી શકાશે. મેં અહીંયા 1 ધાર્યું છે. તમે 10 કે 2 કે 5 તમારે મન ફાવે સંખ્યા ધારીને દાખલો ગણી શકો. તો જવાબ પોઈન્ટ ટુ પોઈન્ટ સરખો આવશે. તો વસ્તુ બી 1 ધાર્યું તો એનાથી એ 4 ગણું છે, તો મેં 4 લખ્યું. વસ્તુ સી જે ખરી એ વસ્તુ એ કરતો 6 ગણી છે, તો ગુણ્યા 6 કરીને આપણને મળ્યા 24. અને વસ્તુ ડી અને એનું મહત્વ બીના કરતો, બીનું મહત્વ 1 છે, એનાથી 2.5 ગણું તો 2.5. જો તમે 10 ધારશો તો તમારે પોઈન્ટમાં જવાબ નહીં આવે. હવે છેલ્લું ખાનું તો તમને ખ્યાલ છે, આઈનું મળી ગયું, ડબલ્યુનું આવી ગયું. તો હવે આપણે ગુણાકાર કરીશું આઈ ડબલ્યુનો. તો 19 ગુણ્યા 4 કરીશું, આપણને મળશે 760. 220. 170 ગુણ્યા 4 તમે કેલ્ક્યુલેટરની મદદથી ગણશો તો તમારી પાસે આવશે જવાબ 4080. 98 ગુણ્યા 2.5 ગુણાકાર કરવાથી 245 મળશે. અને 95 ગુણ્યા 2.5 કરવાથી 237.5. બરાબર, જે ગુણાકાર તમારી કેલ્ક્યુલેટરની મદદથી કરવાનો છે, તો આટલો ગુણાકાર આવશે તમારી પાસે. તો આઈડબ્લ્યુ નું ખાનું આપણું તૈયાર. હવે તમને ખ્યાલ છે આ રીતના દાખલા આપણે જોઈ ચૂક્યા છીએ કે ભાઈ ડબલ્યુ અને આઈડબ્લ્યુ આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે. તો ડબલ્યુનો સરવાળો કરવાથી તમને મળશે 34 અને આનો સરવાળો તમે કેલ્સીની મદદથી કરશો તો 5542.5 મળશે, જે તમારો કુલ સરવાળો થશે. તો ડબલ્યુનું ખાનું આવી ગયું, આઈડબ્લ્યુનું ખાનું તમને મળી ગયું. બરાબર છે. હવે આપણું સૂત્ર યાદ છે, કૌટુંબિક બજેટનું સૂત્ર મૂકવાનું રહેશે. ભલે એને સામાન્ય સૂચકાંક કીધો તો તમારે એટલું લખવાનું રહેશે કે ભાઈ સામાન્ય સૂચકાંક બરાબર સૂત્ર આપણું સિગ્મા આઈડબ્લ્યુ અપોન સિગ્મા ડબલ્યુ, જેમાં બંનેનો ભાગાકાર કરીશું 5542.5 ભાગ્યા
34 તો તમારો ફાઇનલ જવાબ આવશે 163.01 જે આપણો સામાન્ય સૂચકાંક છે. તો દાખલો પૂરો આપણો બરાબર છે. બાકીનું કામ તો IW ના ગુણાકારને આપણે જોઈ લીધા. તો સૌથી મહત્વનું આપણું ઉદાહરણ છે જે બુકની અંદર 21મા નંબરનું છે. ઓકે, કદાચ હવે દાખલાની અંદર અહીંયા આપણે 2 ગણું કે તો વસ્તુનું મહત્વ કેટલું, 3 ગણું કે 4 ગણું કે તો તમને ખ્યાલ છે. એક મહત્વની બાબત દાખલામાં કીધી કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 ગણવાનો રહેશે અને એના આધારે 90% વધારો થાય તો 190 કરવાનું, 50% વધારો થાય તો 150 સૂચકાંક મળશે, 30% વધારો થાય તો સૂચકાંક 130 મળશે ચાલુ વર્ષનો, અને ઘટાડો કે તો 100 માંથી બાદ કરવાનું રહેશે. એટલે જેથી તમને મળશે સૂચકાંક એટલે કે આઈનું ખાનું. W જે બી ના કરતા એનું મહત્વ હતું તો બી ને ધારીને પછી એનું બમણું 3 ગણું જે ગણવાનું કે બરાબર છે. તો ચલો બીજો એવો દાખલો જોઈએ છે આપણે જે સ્વાધ્યાયનો દાખલો છે આપણો સ્વાધ્યાય 1 નો વિભાગ ડી નો 7મા નંબરનો દાખલો. બળતણની 5 વસ્તુઓમાંથી 3 વસ્તુઓના ભાવ આધાર વર્ષ 2014ની સરખામણીમાં 2015માં અનુક્રમે 50%, 90% અને 110%નો વધારો થાય છે. શેમાં દાખલાની જેવું જ હતું. અહીંયા 3 પણ વસ્તુના નામ આપ્યા નથી તો મેં ખાનું વસ્તુનું બનાવેલું નથી. તમારે વસ્તુ ધારો કે વસ્તુઓ ધારવી હોય તો તમે ABCD E ધારી શકો છો ખાનું બનાવવું હોય તો. બાકી અહીંયા કોઈ જરૂરિયાત નથી. વસ્તુના નામ નથી આપ્યા તો મેં અહીંયા નથી લખ્યા. તો પહેલું ખાનું આપણું આઈનું બનાવીશું જેમાં વસ્તુના 3 વસ્તુઓ જે ખરી એમાં 50%, 90% અને 110%નો વધારો થાય છે, જ્યારે 2 વસ્તુઓમાં 5% અને 2%નો ઘટાડો થાય છે. તો ચલો આઈનું ખાનું આપણે બનાવી દઈએ. હવે ખ્યાલ આવી ગયો છે. 50% વધારો માટે તમારે સૂચકાંક લખવાનો રહેશે 150. 90% વધારો માટે તમારે સૂચકાંક લખવાનો રહેશે 190. 110% વધારો એટલે લખાશે 210. 5%નો ઘટાડો એટલે 95. 2%નો ઘટાડો એટલે 98. બરાબર છે. તો આપણું આઈનું ખાનું મળી ગયું. હવે આગળ W મહત્વ જોઈએ. જો 5 વસ્તુઓની સાપેક્ષ અગત્યતા એટલે મહત્વ જે 5:3:2:1 જે પ્રમાણમાં આપ્યું છે, અહીંયા કોઈ ધારવાની જરૂરિયાત જ નથી અને 5:4:3:2:1 આપ્યું છે. સીધે સીધું આપણે લખવાનું રહેશે. જો મહત્વ પ્રમાણમાં કે ટકામાં આપ્યું હોય તો તમારે W સીધે સીધો લખવાનો રહેશે. આ ખાસ બાબત ધ્યાન રાખજો. જો મહત્વ એટલે કે ભાર આપણો પ્રમાણમાં આપ્યો હોય અથવા તો ટકાવારીમાં આપ્યો હશે તો તમારે સીધે સીધો લખવાનો રહેશે. તો અહીંયા 5, 4, 3, 2 અને 1 આપણું W જે પ્રમાણમાં આપે તો લખી દેવાનું છે. સીધે સીધું કામ છે. દાખલો આના કરતા ઘણો સરળ છે. હવે તમારું I ને W નું ખાનું તૈયાર. હવે તમારે આટલેથી તો તમને દાખલો હું માનું છું ત્યાં સુધી તમને આવડતો હશે કેમ કે સીધો ગુણાકાર કરવાનો છે. તો ગુણાકાર કરીએ આપણે. I અને W એટલે 150 ગુણ્યા 5 એટલે કે 750. 190 ગુણ્યા 4 કરશો તો 760 મળશે. 210 ગુણ્યા 3 કરવાથી તમને મળશે 630. 95 ગુણ્યા 2 કરવાથી તમને મળશે 190 અને 98 ગુણ્યા 1 એટલે કે 98. તો આપણું ખાનું તૈયાર. હવે સરવાળો કરવાનો છે W અને IW નો. તો W નો સરવાળો 5 + 4 9 ને 1 10 ના 5 15 સરવાળો થશે એનો, અને 750 + 760 + 630 + 190 અને 98 કેલ્સીની મદદથી તમે સરવાળો કરશો તો તમારો સરવાળો આવશે 2428. બરાબર. તો W અને IW નો સરવાળો કર્યો. હવે આપણું સૂત્ર સામાન્ય સૂચકાંક બરાબર સિગ્મા IW अपॉन सिग्मा W એટલે કે 2428 ભાગ્યા 15 બરાબર તમે જ્યારે 2428 એટલે કે સિગ્મા IW ભાગ્યા સિગ્મા W નો ભાગાકાર કરશો તો તમને મળશે 161.86 જે તમારો સામાન્ય સૂચકાંક હશે. તો અહીંયા જે બાબત મેં તમને સમજાવી કે ભાઈ આધાર વર્ષનો સૂચકાંક 100 રહેશે, 50%, 90% અને 110%નો વધારો થાય તો 100 માં આપણે પ્લસ કરીએ છીએ, ઘટાડો કે તો 100 માં માઇનસ કરીને આપણને કયું ખાનું મળે છે? આઈનું. ભારમાં અહીંયા કોઈ ધારવાની જરૂરિયાત નથી કેમ કે જે મહત્વ આપેલું હતું, અગત્યતા શબ્દ જે વાપર્યું છે એને એ આપણને પ્રમાણમાં આપી દીધું. પ્રમાણ અહીંયા ટકાવારી આપે તો સીધે સીધું અહીંયા W માં લખી દેવાનું રહેશે. આ ખાસ ધ્યાન રાખજો.
તો આપણો આ બીજો દાખલો જેની અંદર મેં તમને સમજાવ્યું ભાઈ 5 4 3 2 1 મહત્વ સીધું લખાશે. ઓકે, તો અહીંયા સૂચના સામાન્ય સૂચકાંકની કીધી છે પણ ઉપયોગ કર્યો છે કૌટુંબિક બજેટની રીતનો. કદાચ કોઈ વખતે એવું કે અહીંયા આપણે ધારતા શીખ્યા કે વસ્તુ A વસ્તુ B કરતા 4 ગણી મહત્વની, તો B ને ધાર્યું 1 વસ્તુ એનું મહત્વ મળ્યું 4. ઘણી વખતે તમને MCQ રૂપે આ પ્રશ્ન પૂછવામાં આવે છે. MCQ રૂપે પ્રશ્ન ઘણી વખતે પૂછાય છે કે એક વસ્તુના ભાવમાં, ખાસ ધ્યાન રાખજો MCQ ની અંદર સૌથી મહત્વનો પોઈન્ટ, એક વસ્તુના ભાવમાં 2 ગણો વધારો થયો, એક વસ્તુના ભાવમાં 2 ગણો વધારો થયો તો વસ્તુનો સૂચકાંક શોધો. વસ્તુના ભાવમાં 2 ગણો વધારો થયો તો તમને ખ્યાલ છે કે ભાઈ વસ્તુના ભાવમાં 2 ગણો વધારો થયો તો સૂચકાંક કેટલો રહેશે? આધાર વર્ષનો 100. 2 ગણો વધારો થયો તો સૂચકાંક કેટલો મળશે આપણને? 200. તો આપણો ચાલુ વર્ષનો સૂચકાંક થશે 200. 3 ગણો વધારો થાય તો સૂચકાંક થશે 300. 5 ગણો વધારો થાય તો સૂચકાંક મળશે 500. પણ સામાન્ય ફેરફાર કરે, એક વસ્તુના ભાવમાં 2 ગણો વધારો થયો તો જવાબ કેટલો મળ્યો? 200. પણ એક સૂચકાંક જે ખરો એમાં શબ્દ જ્યારે વધારો વાપરે ત્યારે તમારે 2 ગણો કરીને 100 ઉમેરવાના રહેશે. તો અહીંયા સૂચકાંક મળશે તમને 100 પ્લસ એટલે કે 300. ફરીથી સમજાવું છું. તમને MCQ આ રીતે પૂછે કે એક વસ્તુના ભાવમાં વસ્તુનો ભાવ 2 ગણો થયો, ખાલી શબ્દ વાપરે ગણો, તો તમારે 2 વડે ગુણી કાઢવાના, તો તમારો જવાબ થશે 200. અને એક વસ્તુનો ભાવ 2 ગણો વધ્યો, પાછળ જો વધ્યો શબ્દ મૂકી તો 100 ગુણીને તમારે 100 ઉમેરવાના રહેશે. એટલે જો ઘણો શબ્દ કે એક વસ્તુનો ભાવ 2 ગણો થયો તો 200 થશે, 2 ગણો વધ્યો તો 2 ગણો કરીને તમારે 100 ઉમેરવાના રહેશે. દાખલા તરીકે બીજું એક MCQ હતો બોર્ડની પરીક્ષાની અંદર કે એક વસ્તુના ભાવ 3/4 ગણો થયો, એક વસ્તુના ભાવમાં 3/4 ગણો થયો તો અહીંયા ખાલી ગણો શબ્દ વાપર્યો છે, તમારે 100 વડે ગુણવાના રહેશે. બરાબર છે? તો અહીંયા હું સૂચકાંક મળશે 100 ગુણ્યા 3/4 તો 75 મળશે. પણ હું એમ કહું કે એક વસ્તુનો ભાવ 3/4 ગણો વધ્યો, આ શબ્દ ઉમેરું, વધ્યો શબ્દ ઉમેરું, તો તમારે 3/4 વડે ગુણી અને પ્લસ બીજા 100 કરવાના રહેશે, તો તમારું સૂચકાંક આવશે 175. તો એક આ બાબત ધ્યાન રાખજો, ઘણો કે તો સીધે સીધા 100 વડે ગુણી કાઢવાના છે અને ઘણો વધે તો 100 વડે ગુણીને 100 ઉમેરવાના રહેશે. એટલે ખ્યાલ આવી ગયો છે કે આ મહત્વની બાબત આપણી. બરાબર છે? MCQ રૂપે પૂછાય છે. તો આપણા 2 દાખલા આજના જે બજેટની રીતે જ શોધ્યા છે, પણ આ મહત્વનું ઉદાહરણ આપણું સૌથી જે પરીક્ષાની અંદર પૂછાય છે. તો હજી આપણે આવા ચોપડીમાં એકાદ બે દાખલા આપેલા છે જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોતા રહીશું. આની વધારેની વિગતો કદાચ ખ્યાલ ના આવે ને તમારે વધારે માહિતી જોઈતી હોય તો મને પર્સનલી કોલ કરી શકો છો. ગુડ બાય.